સુરતના કાપડ બજારમાં મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે, જે એક વેપારી સાથે લગભગ 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. સારોલી પોલીસે આ મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી એક આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો. મળતી માહિતી મુજબ સારોલીના શ્રી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટમાં શ્રી અરહમ સિલ્ક મિલ્સ નામે વેપાર કરતા વિજય ચંદનકુમાર શાહને ટાર્ગેટ બનાવી ગોઠવણબદ્ધ છેતરપિંડી આચરવામાં આવી. આરોપીઓએ દલાલ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો. શરૂઆતમાં સમયસર નાણાં ચૂકવી વિશ્વાસ જીત્યો. બાદમાં ટોળકીએ કુલ 39,93,000થી વધુની કિંમતનો માલ મંગાવી પેમેન્ટ કર્યા વગર દુકાન બંધ કરી ફરાર થઈ ગયા છે. ગંભીર મામલે સુરત પોલીસ કમિશનરની સૂચના હેઠળ સારોલી પોલીસે તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી જયદીપ ઉર્ફે વિજય જગદીશભાઈ સોની નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. કેસનો મુખ્ય સૂત્રધાર અને દલાલ અમિત ટોલરામભાઈ ગુરનાનીની હજુ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસ દ્વારા સઘન શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે, આરોપીઓની મોડસ ઓપરેન્ડી ખૂબ જ શાતિર હતી. પ્રથમ વિશ્વાસ કેળવવો, પછી મોટા પાયે માલ મંગાવી છેતરપિંડી કરવી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.